विनायकं गुरुं भावं ब्रह्मा विष्णु महेश्वरा सरस्वती प्रणम्यादो सर्वकार्यार्थसिद्धये वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे तस्मै श्री गुरवे नमः। नमः परस्मै पुरुषाय भूयसे सदोद्भवस्थाननिरोधलीलया गृहीतशक्ति त्रिदयाय देना अन्तर्भवायानुपलाक्ष्मवर्धमने यं ब्रह्मवदन्तमनुवेदमवेदकृत्याम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदो तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा अरुणविम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात्तरं किमपि त्वमहं न जाने। कृष्णात्वदीयपदपं कदपञ्जनान्ते अद्येव मे विशतु मानस
अपवाद पित्ते कंठावरो धनविदो स्मरणं कुतस्ते नमोस्तुते व्यास विशाल बुद्धे बोल्लारविन्दा यतपत्रनेत्र येन त्वया भारते पूर्णे प्रज्वालितो ज्ञानमया प्रदीपा प्रज्वालितो ज्ञानमया प्रदीपा कृष्ण कन्हैया लाल की जय। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः।
કૃષ્ણ કનૈયા કી ગિરિરાજ ધરણ કી વૃંદાવન વિહારી લાલ કી ગંગે માત કી જય પિતૃનારાયણ દેવ કી જય કુલદેવી માત કી ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. સરદારા પરિવાર દ્વારા આયોજિત ઋષિકેશ ક્ષેત્રની અંદર ગંગા નદીના તટે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના બીજા દિવસની અંદર બીજા સત્રમાં સનત કુમારોએ પણ નારદજીને કથા કહેલી છે. એ જ નારદજી વ્યાસ મુનિ પાસે આવ્યા છે. વ્યાસ મુનિએ પોતાના દુઃખ સમજાવ્યા કે આટલું કેવા છતાં પણ, આટલું કરવા છતાં પણ મને જે આનંદ થવો જોઈએ એ આનંદ થતો. ત્યારે નારદજીએ વ્યાસ મુનિને પોતાના આગલા જન્મની કથા કહી છે. અને પછી નારદજી હતા એને વ્યાસ મુનિને ચતુશ્લોકી ભાગવત કીધું છે. આખું ભાગવત છે એ 4 શ્લોકમાં છે. આવું ચતુશ્લોકી ભાગવત ચતુશ્લોકી ભાગવત કહે અને નારદ મુનિ હતા ત્યાંથી વિદાય થયા છે. નારદ મુનિના ગયા પછી વ્યાસજી હતા એને સરસ્વતી નદીની અંદર સ્નાન કર્યું. નદીના પણ એટલા બધા મહત્વ બતાવ્યા. આપણે અત્યારે જે છીએ એ ગંગા નદી છે. એ ગંગા નદી એ જ્ઞાનનું સ્વરૂપ છે. અને યમુના નદી છે એ ભક્તિનું સ્વરૂપ છે. અને સરસ્વતી છે એ વિદ્યાનું સ્વરૂપ છે. બધાને જ્ઞાન મળ્યું તો બધું જ્ઞાન એ ગંગા નદીના કિનારા. જ્ઞાન પ્રાપ્ત થયા પછી ભક્તિ જાગે તો એ ભક્તિ કરવા માટે થાય ને યમુનાજી પાસે જવું. અને આ બંને વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે થાય માં સરસ્વતી એટલે વિદ્યા. આવો ત્રિવેણી સંગમ. નારદજીએ વ્યાસ મુનિને જ્યારે કીધું છે ચતુશ્લોકી ભાગવત સમજાવ્યું છે એટલે એ ચતુશ્લોકી ભાગવતનો વિચાર વિસ્તાર કરવા માટે થાય અને વ્યાસ મુનિએ સરસ્વતી નદીની અંદર સ્નાન કર્યું છે. સરસ્વતી નદીમાં સ્નાન કરી અને વ્યાસ મુનિ હતા સમાધિ લગાવીને બેઠા છે. અને સમાધિ જ્યારે લગાવી છે એટલે આ સમાધિની અંદર જે 4 શ્લોક હતા એ 4 શ્લોક એનો મનન એ 4 શ્લોકનો વિચાર વિસ્તાર કર્યો છે. અને વ્યાસજીને છે એ 4 શ્લોકમાં જેટલું દેખાણું
એ તમામે તમામ વસ્તુ સમાધિ છૂટ્યા પછી ભાગવત આખી રચના એ 4 શ્લોકમાંથી વ્યાસજીએ 18,000 શ્લોક લખ્યા. 365 અધ્યાયો બન્યા અને આ 365 અધ્યાયોને વિભાગ કર્યા એટલે એમાંથી 12 સ્કંદ બનાવ્યા. આવા વ્યાસજીએ સમાધિની અંદર જે દેખાણું એ બધું લખ્યું છે એટલે ભાગવતને સમાધિ ભાષા કહે છે. ભાગવત છે આખું સમાધિ ભાષા અને સમાધિ ભાષાની અંદર એમાં તત્વજ્ઞાન ઘણું સમાયેલું છે. સમાધિની અંદર જે દેખાણું એ જ લખ્યું છે. તો આવો વ્યાસ મુનિએ આખા શ્રીમદ ભાગવતની રચના કરી છે અને એ શ્રીમદ ભાગવતની રચના જ્યારે લખવાનો વિચાર કર્યો કે હવે 18,000 શ્લોકોને બધું છે લખવું છે, પણ એ જ્યારે લખવું છે ત્યારે એનો અર્થનો અનર્થ ન થાય તો એના માટે પણ જ્ઞાની માણસ જોઈએ. તો એક જ્ઞાની માણસ માટે શું કરવું? ત્યારે વ્યાસ મુનિએ છે એ ગણપતિ દાદાને યાદ કર્યા. ગણપતિ દાદાને યાદ કર્યા. ગણપતિ મહારાજ આવ્યા છે. વ્યાસ મુનિએ પોતાની વ્યથા સમજાવી અને કીધું કે મારે રચના કરવી છે એટલે મેં તમને યાદ કર્યા. એક તો તમે બધા જ કાર્યોને નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ કરો છો અને બીજું કે જે શ્લોક લખવા છે અને એને શ્લોકની સમજણ પડી એ શ્લોકનો અર્થનો અનર્થ ન થાય એટલે મેં તમને યાદ કર્યા. ગણપતિ બાબા કહે તમે કયો એ વાત બરોબર છે, તમે જે કયો એ હું લખું, પણ એક શરત. ગણપતિ દાદાએ શરત મૂકી છે કે તમે મને જે શ્લોક આપો એ શ્લોક હું લખીશ, પણ જે તમે શ્લોક આપેલો છે એ હું લખી લઉં ને ત્યાં ફરી પાછો બીજો શ્લોક તૈયાર રાખો. જો બીજો શ્લોક તૈયાર નહીં હોય તો હું વયો જાઉં. એટલે વ્યાસ મુનિ કે મને શરત મંજૂર છે, તમે એક શરત મારી પાડી. હું તમને જે શ્લોક આપું એ શ્લોકને પેલા તમારે વાંચવાનો, વાંચ્યા પછી એનો વિચાર કરવાનો અને વિચાર કરી અને પછી લખવાનો કે જેથી કરી અને વાંચી અને એનો અનુવાદ એટલે ગુજરાતી કરવું કે આ શ્લોકનું ગુજરાતી આ છે અને આમાં કોઈ બીજા અર્થના અનર્થ થતા નથી ને એમ વિચાર કરી અને બીજો લખવાનો. ગણપતિ મહારાજ શરતે બંધાણા, કઈ વાંધો નહીં. વ્યાસ મુનિ છે એક પછી એક શ્લોક આપે. ગણપતિ દાદાને બીજું વિચારવાનું હોય, બધું જ હોય. એટલે ગણપતિ દાદા વિચારે, થોડીક વાર વિચારી લે તો બધું પાકું થઈ જાય, માટે શ્લોક લખવા. ઈ જ્યાં શ્લોક લખી લે ત્યાં બીજો વ્યાસ મુનિ શ્લોક તૈયાર રાખે. પણ એમાં થાય એવું કે જો એમાં વધારે સમય વયો જાય તો ગણપતિ દાદા વયો જાય. અને વ્યાસ મુનિ હતા ત્રિકાળ સંધ્યા કરતા. ત્રિકાળ સંધ્યા એટલે સવારની સંધ્યા, બપોરની સંધ્યા, સાંજની સંધ્યા. અને સ્વયં પાકી હતા, પોતાના હાથનું બનાવેલું જમતા. વ્યાસ મુનિ કે શરત તો બે મંજૂર કરી નાખી, શ્લોક આપવા માંડે એટલે મનસે લખવા. પણ વિટંબણા એવી આવી કે બાકીના કાર્યો છે છૂટી જાય. તો હવે એટલે વ્યાસ મુનિએ વિચાર કર્યો અને વ્યાસ મુનિ વિચાર એવો કર્યો કે જેવો સવારનો સમય થાય, બપોરનો સમય થાય અને સાંજનો સમય અને વચ્ચે સ્વયં પાકી રસોઈ બનાવવાનો સમય.
એટલે વ્યાસ મુનિ છે શ્લોક આપવા માટે એને ખબર પડે કે હવે મારા સંધ્યાનો સમય છે, એટલે એવો અટપટો શ્લોક આપે કે ગણપતિ દાદા એમાં મૂંઝાઈ જાય. ગણપતિ દાદાને એનું અર્થઘટન જ્યાં કરતા રહે ને ત્યાં વ્યાસ મુનિ છે પોતાની સંધ્યાનું કાર્ય એમ ત્રણેય ટાઈમ અને રસોઈના વ્યાસ મુનિ આવા શ્લોક આપતા ગયા અને ગણપતિ દાદા લખતા. આમ કરતા કરતા 18,000 શ્લોક છે એ ગણપતિ દાદાએ લખ્યા છે. એવી આ ભાગવતની રચના થઈ અને એ ભાગવતની રચના એમાંથી આખો આંબો બન્યો છે. આંબો એ આખો આંબો સાંભળીએ તો પણ આપણા પાપોનો ક્ષય થાય છે. ને એ આંબો છે બધાય આવડે તો સાથે બધાય ગાવાનો જ છે. જે ગાય પાછળ પાછળ બધા ઝીલતા જ જવાનું સાથે જ. આંબો અખંડ ભુવન માંથી ઉતરો. આંબો વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો. ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. થયા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબો રોપિયો. થયા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખીએ આંબો રોપિયો. આંબે જશોદાજીએ જળ સિંચ્યા. આંબે યશોદાજીએ જળ સિંચ્યા. નંદ ગોપ આંબાના રખેવાળ સખી રે આંબો રોપિયો. નંદ ગોપ આંબાના રખવાળ સખી રે આંબો રોપિયો. બ્રહ્માજીએ તે ચાર પત્ર લખિયા. બ્રહ્માજીએ તે તારા પત્ર લખ્યા. નારદ કીધા છે રે રખેવાળ સખી રે આંબો રોપિયો. કીધા સે જાણ સખી રે આંબો રોપિયો. વ્યાસ મુનિએ પત્ર સર કર્યા. યા તેના નવખંડમાં છે રે નામ સખી રે આંબો રોપિયો.
સખી રે આંબોરો પીયો તેની સેવનાર છે વ્રજનાર સખી રે આંબોરો પીયો દ્વાદશ બંધન થડ થયા દ્વાદશ બંધન થયા 350 અધ્યાયની છે ડાળ સખી રે આંબોરો પીયો સખી રે આંબોરો પીયો 18,000 રે સોલોક આંબે સ્થિર થયા પોણો 16 અક્ષર પાન સખી રે આંબોરો પીયો સખી રે આંબોરો પીયો કલ્પ વૃક્ષ થઈને આંબો દૂજીયો એની 14 ભુવનમાં છે સાય સખી રે આંબોરો પીયો સખી રે આંબોરો પીયો અવતરણ 43 આંબે જુગ ખા તે ફળ સુખદેવજીએ વેળી લઈને ગયા તે ફળ સુખદેવજી વેળીને લઈ ગયા પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખી રે આંબોરો પીયો પરીક્ષિત બેટા તે ગંગાને તીર સખી રે આંબોરો પીયો આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો વ્રજ ભૂમિમાં બાનો વાસ સખી રે આંબોરો પીયો વ્યાસજીએ જે ભાગવત લખ્યું હતું એમાંથી આંબો બનાવ્યો છે. આંબો એટલે ભગવાનનું જે અહીંયા અવતરણ થયું છે 18,000 શ્લોકની અંદર એનું જે વર્ણન છે એ આંબાના સ્વરૂપમાં છે. હવે આંબાની પણ રચના થાય. વ્યાસ મુનિએ ભાગવતની રચના તો કરી, પણ વ્યાસ મુનિ કહે છે કે આટલું સુંદર અને દિવ્ય શ્રીમદ ભાગવત તો થયું, પણ આ જાણવાનો અધિકારી
કે જેટલા આટલી પરિશ્રમથી આટલી મહેનતથી લખ્યું તો ખરું, પણ લખ્યા પછી એને સમજાવનાર એને જાણનાર કે જેને ભગવાનની સાથે પણ એટલી પ્રીતિ હોય અને સહેલાઈથી સમજાવી શકે, ત્યારે વ્યાસ મુનિને યોગ્ય પાત્ર પોતાના જ દીકરા સુખદેવજી મહારાજ યાદ આવે છે. પણ સુખદેવજી તો જન્મતાની સાથે ઘરનો ત્યાગ કર્યો છે. હવે તો જંગલોની અંદર વિચરણ કરે છે, તો હવે આ સુખદેવજીને ગોતવા કેવી રીતે? ત્યારે વ્યાસ મુનિએ પોતાના જે શિષ્યો હતા આ શિષ્યોને શ્લોક શીખવાડ્યા. શિષ્યોને શ્લોક શીખવાડી અને વ્યાસજી કહે છે કે હું તમને જે શ્લોક આપું, આ શ્લોક છે એ તમારે જ્યારે સમિધા વીણમાં જાઓ યજ્ઞ માટે થાય અને ત્યારે તમારે જંગલની અંદર જાય અને સમિધ વીણતા વીણતા ઊંચા સ્વરે આ શ્લોક બોલવાનો. વ્યાસ મુનિ પોતાના શિષ્યોને શ્લોક આપે અને શ્લોક આપે એટલે વિદ્યાર્થીઓ છે એ બધા જંગલની અંદર જાય, સમિધ વીણતા જાય અને સમિધ વીણતા વીણતા ઊંચા સ્વરે શ્લોકને બોલવા લાગે છે. બર્હાપીડમ નટવર વપો કર્ણયો કર્ણિકાર બિભ્રાત વાસ કનક કપિશમ વૈજયંતીમ ચમાલમ રંદ્રાન વેણુ રદર સુતયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશત ગીત કીર્તિ. બર્હાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકાર. બહુ સુંદર શ્લોક છે. વર્ણન એનું બતાવ્યું છે કે ભગવાન જ્યારે ગાયો ચરાવવા માટે જાય છે અને એ ભગવાન જ્યારે જંગલની અંદર ગાયો ચરતી હોય, આવો શરદ ઋતુનો સુંદર મજાનો સમય હોય અને એ સમયે ભગવાન એક ઝાડ નીચે પગની આટી મારી યશોદાજીએ જેને ફૂલના વાઘા પહેરાવેલા છે, કાનની અંદર કુંડળો પહેરાવેલા છે, ગળાની અંદર વૈજંતી માળા સ્વરૂપે પહેરાવેલા છે, હાથની અંદર બેરખાઓ પહેરાવેલા છે, આમ સુંદર મજાનો શણગાર સજેલો છે અને ભગવાને મોર મુગટ ધારણ કર્યું છે. એવું સ્વરૂપ ભગવાનનું જે આ ઝાડ નીચે ઉભા રહે, પગની આટી મારી અને ભગવાન જે વાંસળી વગાડે છે અને એ વાંસળીના જ્યારે સૂર લહેરાય છે એટલે ગાયો બધી એની અંદર સ્થિર થાય છે. આવા ભગવાનનું અમે ચિંતન કરીએ છીએ, આવા ભગવાનનું અમે સ્મરણ કરીએ છીએ. આવા સુંદર શ્લોકો છે. ગુરુકુળના વિદ્યાર્થીઓ છે એ જ્યારે ગાય છે અને આ શ્લોકોનો અવાજ સુખદેવજી મહારાજ જ્યાં બેઠા સમાધિમાં છે ત્યાં એને સંભળાણો એટલે સુખદેવજી મહારાજ પણ આ શ્લોકની અંદર આસક્ત થયા. સુખદેવજી મહારાજ જ્યારે આસક્ત થયા છે એટલે શ્લોકનો જે બાજુથી અવાજ આવે છે એ અવાજ તરફ એનું ખેંચાણ થયું, આકર્ષણ થયું. જે બાજુથી અવાજ આવતો હતો એ બાજુ સુખદેવજી મહારાજ જવા લાગ્યા. ધીમે ધીમે અવાજ વધવા લાગ્યો છે. સુખદેવજી મહારાજ વિદ્યાર્થીઓ પાસે આવ્યા છે. વિદ્યાર્થીઓની પાસે આવી અને કહે છે
કે તમને આવા સુંદર શ્લોક શીખવાડે છે? ત્યારે વિદ્યાર્થીઓ બધા કહે છે કે અમને આ બધા આવા સુંદર શ્લોક છે એ અમારા ગુરુજી શીખવાડે છે. અને વિદ્યાર્થીઓ આગળ વધે કે આવો એક શ્લોક નથી, આવા તો 18,000 શ્લોક છે. આમ જ્યારે સુખદેવજી મહારાજને કીધું છે એટલે સુખદેવજી મહારાજ પણ આ વિદ્યાર્થીઓની સાથે આશ્રમ તરફ આવ્યા. સુખદેવજી મહારાજ આશ્રમ તરફ આવ્યા છે. જેવા આશ્રમની અંદર આવ્યા એટલે વ્યાસ મુનિને ઘણો આનંદ થયો કે મારી જે ઈચ્છા હતી એ ભગવાને પૂરી કરી. સુખદેવજી મહારાજે આવીને કીધેલું છે કે હું તો આ શ્લોકની અંદર આસક્ત થયો છું. એટલે વ્યાસ મુનિએ જરા પણ રાહ જોયા વગર પોતાના પુત્ર એટલે સુખદેવજી મહારાજને બેસાડી અને એક પછી એક 18,000 શ્લોક છે એ સુખદેવજી મહારાજને ભણાવ્યા. આવા 18,000 શ્લોક છે એ સુખદેવજી મહારાજે ભણ્યા. એમ આ બધી કથાઓ છે આગળથી આગળ એમ આવી આવે છે. આજ શ્રીમદ ભાગવત એનું નામ જ એટલે પડ્યું છે. શ્રીમદ અને ભાગવત એનો અર્થ એ છે કે ભગવાને પોતાના મુખેથી આગાયેલું છે. સ્વમુખેથી ભગવાને પોતાના મુખેથી આ શ્રીમદ ભાગવત એટલે શ્રીમદ ભાગવત લાગે છે. મદ અક્ષર એટલે લાગે છે. અને એવો જ શ્રીમદ ગીતાજી પણ એટલે ભગવાને પોતાના મુખેથી કહેલું એવું આ ભાગવત. એ ભગવાને ભાગવત બ્રહ્માજીને કીધું, બ્રહ્માજીએ નારદજીને કીધું, નારદજીએ વ્યાસજીને કીધું અને વ્યાસજીએ પોતાના પુત્ર એટલે સુખદેવજીને કીધું. પણ મૂળ એના 4 અક્ષર, ચતુશ્લોકી ભાગવત. પણ એનો વિચાર વિસ્તાર કર્યો એટલે જ એનું નામ વ્યાસજી. વ્યાસ એટલે વિસ્તાર. વ્યાસજીએ સુખદેવજી મહારાજને શ્રીમદ ભાગવત ભણાવ્યું છે. પણ શ્રીમદ ભાગવત જ્યારે ભણાવ્યું છે ત્યારે ભાગવતની શરૂઆત છે એ મહાભારતના પ્રસંગથી કરી છે. મહાભારતના પ્રસંગથી ભાગવતની શરૂઆત કરી છે. અને એવા મહાભારતનો પ્રસંગ કે મહાભારતના યુદ્ધની અંદર કે મહાભારતની શરૂઆત કેવી રીતના થઈ છે એ બતાવે. अथ श्री महाभारत कथा, अथ श्री महाभारत कथा, अथ श्री महाभारत कथा, कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की, बात की कृष्ण की परमार्थ की,
शब्द दी घोषित हुआ जब सत्य सारथ सर्वथा शब्द दी घोषित हुआ जब सत्य सार्थक सर्व हुआ शब्द घोषित हुआ नए सीखे बीते युगों से नए युग की करे स्वागत भारत की कहानी सदियों से पुरानी हे ज्ञान गंगा की है गंगा हे ज्ञान की है गंगा ऋषियों की है अमरवाणी विश्व है भारती वीरों की है जो आरती है नित्य नई पुरानी भारत की कहानी ये नई कहानी भारत की कहानी ये महाभारत 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 આવો મહાભારતના પ્રસંગથી ભાગવતની શરૂઆત થાય છે. તો મહાભારતનો પ્રસંગ વ્યાસજીએ પ્રથમ પહેલો શા માટે લીધો છે? મહાભારતનો પ્રસંગ એટલે લીધો છે કે જેના માટે થઈને આ કથા થઈ છે તો એ કથા એ મહાભારતને લગતી છે. તો મહાભારતનો પ્રસંગ એટલે લીધો છે કે જેના માટે આ કથા થાય તો કથા સાંભળનાર ઉત્તમ શ્રોતા એટલે પરીક્ષિત મહારાજ. તો પરીક્ષિત મહારાજને માટે થાય અને મહાભારતનો પ્રસંગ લેવો. જો મહાભારતનો પ્રસંગ લે તો જ પરીક્ષિત રાજાના જન્મની કથા અને પરીક્ષિત મહારાજના જન્મની કથા આવે તો જ આગળ કૃષ્ણ જન્મ સુધી જઈ શકે. મૂળ તો ભગવાને એના જ વંશજો ઉપર જે કૃપા કરી છે એ બધી યાદ કરવા માટે થાય અને મહાભારતનો પ્રસંગ પહેલા લેવો. મહાભારતના પ્રસંગથી વ્યાસ મુનિએ કથાની શરૂઆત કરી છે. તો જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર પાંડવો અને કૌરવો યુદ્ધ કરવા માટે જ્યારે સજ્જ થયા, સામ સામે ઉભા છે, ભયંકર યુદ્ધ થયું છે. અક્ષોહેણી સેના છે મરાઠી. એવા યુદ્ધની અંદર ઘણા પશુઓ પણ મારણા છે, ઘણા રથીઓ પણ મારણા, મહારથીઓ પણ મરાણા, અતિરથીઓ પણ મરાણા છે. ઘણા માતા પિતા છે સંતાનો વગરના થયા છે, ઘણા સંતાનો છે માતા પિતા વગરના થયા છે.
આમ આવું ભયંકર યુદ્ધ છે આ મહાભારતનું. અને એ મહાભારતના યુદ્ધની અંદર જ્યારે ભીમે દુર્યોધનને સાથળ ઉપર ગદા મારી અને પાડ્યો. દુર્યોધન છે કુરુક્ષેત્રના મેદાનની અંદર કણસતો પડ્યો છે. સાંજે યુદ્ધને વિરામ થયું. રાત્રિનો સમય થયો છે. રાત્રિના સમયની અંદર બધો સુનકાર અંધકાર છવાયેલો છે. ઘણા મરદાઓ પડ્યા છે. લોહીની નદીઓ વહે છે. ત્યારે એવા સમયની અંદર ચોર પગલે અસ્વસ્થતામાં છે એ પોતાના મિત્રનું હિત કરવા માટે થાય અને દુર્યોધનને ગોતતો ગોતતો એક એક મર્દાને ટપતો ટપતો દુર્યોધનને ગોતતો છે. આમ ફરતા ફરતા અસ્વસ્થતામાં છે. જ્યાં દુર્યોધન પડ્યો છે અને કણસે છે ત્યાં અસ્વસ્થતામાં આવ્યો છે. અસ્વસ્થતામાં આવી અને દુર્યોધનને પૂછે છે કે તું આટલો દુઃખી થા છો તો તારો આ જીવ છે એ શરીર કેમ નથી છોડતો? તો હું તારા માટે શું કરું કે જેથી તારો આ દેહ છૂટે? તારું આ દુઃખ છે મારાથી જોવાનું. ત્યારે દુર્યોધન કહે છે કે જ્યારે હું નપાંડવી પૃથ્વી કરું તો જ અમારો દેહ છે. અસ્વસ્થતામાં કહે કે એમાં શું? જો તારું કલ્યાણ થતું હોય તો હું એમાં સહભાગી. દુર્યોધન પાસેથી અસ્વસ્થતામાં છે એ ચોર પગલે છે કે જ્યાં પાંડવોની છાવણી છે એ બાજુ આવે છે. કોઈને પણ ખબર ન પડે એમ રાત્રિનો અંધકારનો સમય છે અને અસ્વસ્થતામાં પાંડવોની છાવણી બાજુ આવે છે. કોઈને ચિંતા નથી. પાંડવો ઘસઘસાટ ઊંઘે છે. યુદ્ધ કરવાથી થાકી ગયેલા છે. એને ચિંતા નથી. બધા ઘસઘસાટ ઊંઘે છે. પણ ભગવાન કૃષ્ણ પરમાત્મા જાગે છે. એને ચિંતા છે. કારણ કે પાંડવોએ સર્વસ્વ ભગવાનને આપ્યું. ભગવાન તમે જે કહો તે આખું સર્વસ્વ, આખું જિંદગી, આખું જીવન ભગવાનને આપ્યું. ભગવાનને ચિંતા છે એટલે ભગવાન હતા એ પાંડવોની પાસે ગયા. આ બાજુથી અસ્વસ્થતામાં ચોર પગલે આવે છે. આ બાજુ ભગવાન કૃષ્ણ પરમાત્મા હતા એ પાંડવોની પાસે છાવણીમાં જઈને કીધેલું છે કે અત્યારે રાત્રિના સમયની અંદર સ્નાન કરવાનું બહુ જ મહત્વ છે, ચાલો સ્નાન કરવા. પાંડવો તરત જ ઉભા થઈ ગયા. દ્રૌપદીને કીધેલું છે, કુંતાજીને, બધા છે એક શબ્દ સામે બોલ્યા, પૂછ્યું પણ નથી. પણ ત્યારે દ્રૌપદીએ પોતાના દીકરાઓ હતા 5 સંતાનો, એને દ્રૌપદીએ કીધેલું છે કે અત્યારે સ્નાન કરવાનો સારો યોગ છે, તમે પણ ચાલો. પણ એ બાલ્યાવસ્થાની અંદર હતા, એ ગયા નથી. પાંડવો સહિત ભગવાન કૃષ્ણ પરમાત્મા તે સ્નાન કરવા બાજુ લઈ ગયા છે. આ બાજુથી છે એ અસ્વસ્થતામાં આવ્યો અને અસ્વસ્થતામાં આવી અને અંધારામાં કઈ દેખાણું નથી અને અસ્વસ્થતામાં એ જોયું તો એક જ પથારીની અંદર 5 જણા સૂતેલા છે. અસ્વસ્થતામાં ને એમ કે આ 5 પાંડવો છે અને ઊંઘ છે, નિંદરમાં છે, અને જો આને મારી નાખો તો દુર્યોધનનું પણ કલ્યાણ થાય અને એના બદલાની અંદર મને ધન મળશે.
એટલે અસ્વસ્થતામાં એટલો બધો જે છે ક્રોધિત થાય, આત્મા ખડગ લે અને જોયા વગર એક પછી એક કરી અને પાંચે પાંચ મસ્તક કાપી, હાથમાં પાંચે પાંચ મસ્તક લે, નીચેથી લોહીની ધારા થાય છે અને ગભરાતો અને બીતો દોડતો છે એ દુર્યોધનની પાસે અને દુર્યોધનની પાસે જઈને કહે છે કે લે મિત્ર, આ તારી ઈચ્છા હતી ને કે નપાંડવી પૃથ્વી કરવાની, તો આ પાંચે પાંચ ભાઈઓને હું મારીને લાવ્યો છું. દુર્યોધન વિચાર કરે કે આટલું મહાસંગ્રામ થયો પણ પાંડવો મરાણા ન, આ એટલી વારમાં પાંડવોને છેતરીને મારી શકે? કંઈક પણ ભેદ છે. દ્વારિકાનો નાથ મારો રાજ